અહીંયા એક કહેવત લાગુ પડે છે કે જો તમે કોઈની સામે એક આંગળી ચીંધો તો પોતાની સામે 3 આંગળી આવે છે। આમ આદમી પાર્ટીના નેતાઓ અવારનવાર એવું કહેતા હોય છે કે ગુજરાતમાં ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે, ખાસ કરીને ડ્રગ્સનો કારોબાર થાય છે, દારૂનો કારોબાર થાય છે, પરંતુ હવે આમ આદમી પાર્ટીના બડબોલા નેતા એટલે કે નિરંજન વસાવાના ભાઈએ જ દારૂ સાથે પકડાયા છે। સૌથી પહેલા તો મનસુખ વસાવાએ આ વિષયને લઈને શું કહ્યું છે તે વાંચી લઈએ અને બાદ ફરિયાદ ઉપર પણ નજર કરીએ અને જે વિડીયો સામે આવ્યો છે વિડીયો ઉપર પણ નજર કરીએ। અહીં મનસુખ વસાવા દ્વારા એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખનો ભાઈ દારૂ વેચતા ઝડપાયો। વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ દારૂની 11 બોટલો સાથે પકડાયો। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાનો સગ્ગો ભાઈ દારૂ વેચી અને અરવિંદ કેજરીવાલના ચેલાઓ મંચ પરથી સુની સુફિયાણી વાતો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે। આ છે આમ આદમી પાર્ટીના અસલ સંસ્કાર। દિલ્હી અને પંજાબ કરતા પણ ખેલ ગુજરાતમાં નહીં ચાલે। આ દારૂની હેરાફેરી કરતી પાર્ટીના નવા નિશાળિયાઓના પાછા પોલીસના પટ્ટા ઉતારવા છે। દારૂ પકડ્યો એ બદલ નર્મદા પોલીસને અભિનંદન, પણ અમુક અંદરના બાતમીદારો બાતમી લીક કરતા થતા 5 પેટી દારૂ તો આ બુટલેગરે સગે વગે કરી દીધો છે, એવી સીધી જ વાત છે તે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી છે। એટલે ખાસ કરીને જે સમયે તમે આક્ષેપ કરતા હોય છો, જે સમયે તમે ગુજરાત પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા હોવ છો, તો જો નિરંજનભાઈ તમે અસલ નેતા હો, આમ આદમી પાર્ટીના હો અને દારૂના વિરોધમાં હો, તો તમારો જે આ ભાઈ પકડાયો છે, જે બુટલેગર છે, એના સામે પોલીસને કહેજો કે ગુજરાત પોલીસને અભિનંદન છે કે તમે લોકો આવા બુટલેગરોને પકડો છો। ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવા છે અવારનવાર મનસુખ વસાવા ઉપર કટાક્ષ કરતા હોય છે, બીજા ભાજપના નેતા ઉપર કટાક્ષ કરતા હોય છે, પરંતુ હવે એમનો જો સગો ભાઈ છે તે ખાસ કરીને અહીંયા લખવામાં આવ્યું છે કે દારૂની બોટલ સાથે પકડાયો છે અને ખાસ કરીને એવું પણ ક્યાંક ને વાત સામે આવી રહી છે કે એની પાછળ પણ ઘણા બધા એવા નેતાઓના હાથ છે। આમ તો આપણે જોતા આવે છે કે ચૈતર વસાવા હોય, ગોપાલ ઇટાલિયા હોય, એ લોકો પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરે છે, પરંતુ હવે આમ આદમી પાર્ટીના જે આ નેતા છે નિરંજન વસાવા, એમના જ સગા ભાઈ છે તે દારૂની બોટલની સાથે ઝડપાયા છે। વાત કરવામાં આવે તો ખાસ કરીને જે રાજપીપળા પોલીસ સ્ટેશન છે એની અહીં વાત કરવામાં આવી છે અને જે લોકો બાતમીદાર અને ખાસ કરીને ફરિયાદી છે કે જેમને નિરંજન વસાવાના ભાઈની સામે ફરિયાદ કરી છે, એમાં 2 નામ છે, ASI દે, તેની સાથે વિરેન્દ્રસિંહ રામ છે, એમના દ્વારા પણ ક્યાંક ફરિયાદ કરવામાં આવી છે અને કોની સામે ફરિયાદ થઈ છે, તો જે આરોપી તરીકે વીરભદ્રસિંહ ઉર્ફે ભદ્રેશ નગીનભાઈ વસાવા કે જે દારૂની બોટલ સાથે પકડાયા હતા, એમની અહીં વાત કરવામાં આવી છે। ખાસ કરીને તાલુકો નાંદોદ અને જિલ્લો છે તે નર્મદા મૂકવામાં આવ્યો છે, અહીં પણ તેના વિશે વાત કરવામાં આવી છે અને ખાસ કરીને જે રીતે અહીં સમગ્ર દારૂને લઈને વાતચીત કરવામાં આવી છે કે કોના થકી ઇંગ્લિશ દારૂનું વેચાણ કરતા આવ્યા છે, કેવી રીતનું અત્યાર સુધી તેમના દ્વારા કામ કરવામાં આવ્યું છે, દરેક વાત આ ફરિયાદની અંદર કરવામાં આવી છે। એટલે છેલ્લા